વિક્રમ સંવત 2082 ફાગણ વદ 13 તારીખ 17/3/2026 મંગળવાર. ચોવીસમાં પૂર્ણ 32મા તરંગમાં ભગવાન સ્વામિનારાયણે અનેકવિધ ભક્તિના માર્ગના સદવિચારો આપણે સહુ કોઈને આપતા પ્રભુએ એક વિચાર એવો અદ્ભુત આપ્યો હતો. એની કથા આપણે સૌ કોઈ શ્રવણ કરી ચૂક્યા. જ્યાં સુધી શુભ ગુરુની પ્રાપ્તિ નથી થતી અને જ્યાં સુધી શુભ ગુરુની વિશેષ શુભ ભાવના પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ સંભવતું નથી. બાકી કલ્યાણ થાય ખરું, પરંતુ આત્યંતિક કલ્યાણ આત્મા નથી પામતો. અને આત્યંતિક કલ્યાણ ન પામે એટલે કરેલા બધા સાધનનું ફળ ભોગવવા માટે થઈ અને બીજો કોઈ પણ જન્મ મનુષ્યનો અથવા દેવ યોનિમાં પણ લેવો પડે છે. અને ખબર નહીં, હવે મનુષ્ય યોનિમાં જન્મ કળિયુગમાં આવ્યો હોય તો વાંધો નહીં, 100 વર્ષે પૂરું થઈ જાય. પણ સતયુગ જેવા યુગમાં આવ્યો હોય તો 1,00,000 વર્ષ સુધી આપણે લઢણિયા લેવાના. અને એમાંય દેવ યોનિમાં જન્મ આવ્યો હોય તો ખબર નહીં, હવે આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય ત્યારે એક રાત્રિ દિવસ થાય છે. એમ આ બ્રહ્માંડના સૃષ્ટાની એવી 100 વર્ષની આવરદા હોય છે. એને કેટલો કાળ જીવવું પડે. એની કરતાં હવેની જેટલી જિંદગી આપણી બચી છે ને, જેટલા વર્ષો બચ્યા છે ને, એટલા વર્ષોમાં આપણે એવી સમજણ શુભ પ્રાપ્ત કરી અને શુભ સત્પુરુષના યોગ્ય કરીને આપણા અહમ મમત્વ અને આ લોકની બધી જ ઈચ્છાઓ, પછી એ આધ્યાત્મિક જગતની હોય કે ભૌતિક જગતની હોય, એ બધી જ ઈચ્છાઓ એવા ભગવાનના શુભ સત્પુરુષ એના ચરણમાં ધરી દેવી જોઈએ. આપણી ઈચ્છા પ્રમાણે આધ્યાત્મિક માર્ગની પણ પ્રવૃત્તિઓ નહીં કરવાની. નહીતર એ સાત્વિક અહમ જન્મ લેવડાવશે આપણને. છે આધ્યાત્મિક જગતની પણ છે અહમ, તો એ જન્મ લેવડાવશે. તો જન્મ લેવો એમાં કંઈ સુખ તો છે નહીં. પારાવાર પીડા અને પારાવાર દુઃખ છે. એમાં સુખ તો કેવળ ને કેવળ આત્મા આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરી શકે ને ભગવાન શ્રીહરિની મૂર્તિની સેવામાં આત્મા જોડાઈ જાય તો જ આત્માને સુખ છે. બાકી બધી ઉપાધિ છે. શા માટે? કે અહમ મમત્વ છે, ત્યાં વિવાદ હશે. અહમ મમત્વ હશે ત્યાં મારું તારું હશે. અહમ મમત્વ હશે ત્યાં હું અને તું હશે. અને અહમ મમત્વ હશે ત્યાં રાગ, દ્વેષ, ઈર્ષા, મત્સર, અસૂયા આ વગેરે વગેરે હશે. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનથી આપણે સૌ કોઈને સમજાયું છે. ખાલી કંઈ નથી સમજાયું. પ્રભુએ બતાવ્યું કે જેને વિવાદ કરવો પડે છે
એને પક્ષની જરૂર હોય છે. વિવાદી માણસ હોય ને તો એની પાસે પક્ષ હોય છે. માણસનું ટોળું 2-5 પછીનું જે કંઈ હોય તે. અને જેને આધ્યાત્મિક માર્ગે કે ભૌતિક માર્ગે વિકાસ કરવો હોય એની પાસે લક્ષ્ય હોય છે. પહેલા પાસે પક્ષ હોય છે, આની પાસે લક્ષ્ય હોય છે. અને મહારાજે પોતાના જીવનથી બતાવ્યું. મોટા પુરુષોએ પણ આપણને પોતાના જીવનથી બતાવ્યું, પણ હજુ આપણે એમાંથી લઈ ક્યાં શકીએ છીએ? લઈ નથી શકતા, અમલીકરણ નથી કરી શકતા. મહારાજ અને મોટા પુરુષો આપણે જોઈએ એના જીવનમાં પક્ષ ઊભો નથી કર્યો, એને લક્ષ્ય રાખ્યું છે. નહીં તો માણસ શું કરે ખબર? વિવાદ એમાં પડ્યો હોય ને, વિકાર પડ્યા હોય ને અહમત્વના, એટલે વિવાદથી તો વિચાર અંદર પડ્યો જ હોય, એટલે પક્ષ ઊભો કરે. પછી પક્ષમાં એની શક્તિ પ્રમાણે કોઈ એક માણસને પક્ષમાં લે, 2 માણસને પક્ષમાં લે, 3 માણસને પક્ષમાં લે, એમ પક્ષ ઊભો કરે. પણ જેને પરમાત્માને પામી જવા માટેનું લક્ષ્ય છે એ પક્ષ ઊભો ન કરે, પણ એ લક્ષ્ય સિદ્ધ કરે. મહારાજના જીવનમાં આપણે જોઈએ તો મહારાજે કોઈ જગ્યાએ પક્ષ ઊભો નથી કર્યો. અને મહારાજે લક્ષ્ય રાખ્યું છે, સર્વ જીવ હિતાવહનું, બસ આત્માઓનું કલ્યાણ કરવું. મહારાજ પક્ષમાં માનતા નહોતા, લક્ષ્યમાં માનતા હતા. મોટા પુરુષના જીવન આપણે જોઈએ તો એ બધા જ મોટા પુરુષો લક્ષ્યમાં માનતા હતા, પક્ષમાં નહોતા માનતા. નહીતર એને કરવું આવી ને તો ગોપાળાન સ્વામી છે ને કરોડો માણસનું ટોળું ઊભું કરી શકે એમ હતા. કરોડોનું. 5 પછી 2-5 લાખની વાત નથી, કરોડોના ટોળા ઊભા કરી શકે એમ હતા. તે બ્રહ્માનંદ સ્વામી કમ હતા, ગુણાતીતાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે પછી મહાનુભાવાનંદ સ્વામી કે દેવાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી બધા કમ હતા. કરોડોનો પક્ષ ઊભો કરી શકે એમ હતા. પણ પોતાના પક્ષમાં પોતાના પડખે એક પણ વ્યક્તિ ન ઊભો રાખ્યો, પોતે એકલા ઊભા રહ્યા. અને એને રાખ્યો ખરો, પણ લક્ષ્ય રાખ્યો. શું લક્ષ્ય હતો? તો કે આ મળ્યા છે પુરુષોત્તમ ભગવાન, અને આ મળ્યા છે મુક્ત પુરુષો, બસ એના રાજીપામાં જીવન જીવવું છે, એની ઈચ્છામાં જીવન જીવવું છે. અમદાવાદમાં યુવાનોની સભા હતી. મેં 3 વિચારો આપ્યા હતા લોકોને. એના ઉપર થોડીક વાત કરી હતી વિસ્તારથી. પછી મેં તો ભગવાનને ઓળખાવાવાળા કોઈ પુરુષ જોઈએ, સત્પુરુષને ઓળખાવાવાળા કોઈ પુરુષ જોઈએ, અને આપણને પોતાની જાતને ઓળખાવાવાળા કોઈ પુરુષ જોઈએ. નહીંતર આખી જિંદગી અહમ મમત્વમાં એનું ને તમે પૂરી કરી નાખીએ. ભલે આધ્યાત્મિક માર્ગમાં હું સાધુ છું, ભલે હું ત્યાગાશ્રમમાં છું, સાધુ છું, મહારાજે બધા જ ગુણ આપ્યા છે, પણ મને કોઈ એવા સદગુરુ ન મળ્યા અથવા એવા સદગુરુ મેં પ્રાપ્ત ન કર્યા કે જે મને મારી પોતાની નિજની ઓળખાણ કરાવે, મને નિજ દર્શન કરાવે. એવા સત્પુરુષ કોઈ ન મળ્યા, મેં એનો આશ્રય ન સ્વીકાર્યો. તો ભલે હું સાધુમાં હોઉં, ગુણ ભલે મારા પાસે ગમે તેટલા હોય, અને મારી પાસે પક્ષમાં ભલે ગમે તેટલો સમાજ હોય, તો એ શ્રીહરિની મૂર્તિનું સુખ જે સતીદેહે પ્રાપ્ત કરવાનું છે અને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરીને મહારાજની મૂર્તિની સેવામાં જોડાવાનું છે,
એ કલ્યાણ ન થાય. સંભાવે જ નહીં, કોઈ દિવસ ન સંભાવે. કેમ? હજી તો અહમમત્વાથી હું બહાર નથી નીકળ્યો. મારે પક્ષની જરૂર ક્યારે પડે કહો જોઈ? મારે પક્ષની જરૂર ક્યારે પડે? ભલે પછી પક્ષમાં હું 1 જણો 2 જણા પડખે લઉં, પણ જરૂર ક્યારે પડે? મારા અહમમત્વને પોષવા છે એટલે જરૂર પડે છે. અંદર કંઈક મારા વિકારો પીડા છે, જે ભલે આધ્યાત્મિક જગતના છે. માનો કે મારે મંદિર કરવું છે, કોઈ સંસ્થા કરવી છે, મારે કથા કરવી છે, મારે કંઈ કાર્ય કરવું છે. એ કાર્ય માટેનો હું પ્રશ્ન પ્રસ્તુત કરું તો મને બીક હોય કે હું આ મારો વિચાર પ્રસ્તુત કરીશ તો લોકો એનો સ્વીકાર કરશે કે નહીં કરે. એટલે હું શું વિચારું? પહેલાં પક્ષ ઊભો કરું, 2-5 ટોળું પડખેલો અને બધાને પછી સમજાવો કે જો આ વિચાર પ્રસ્તુત કરવાનો છે ને તમારે ટેકો દેવાનો છે અને તમારે મારા પક્ષમાં રહેવાનું છે, સામેના પક્ષમાં નથી રહેવાનું. આમ પક્ષ ઊભો કરી અને મારો સિદ્ધાંત, મારો વિચાર, મારી રુચિ, મારો અહમમત્વ અને મારી ઠોકીને પણ સામેની વ્યક્તિમાં ફિટ કરાવવા માટે અથવા તો એના હૃદયમાં ગાલી દેવા માટેનો પ્રયત્ન હું કરું છું. મારું લક્ષ્ય નથી. ભગવાનને પામી જવાનું મારું લક્ષ્ય નથી. જો પ્રભુને પામી જવાનું મારું લક્ષ્ય હોય ને તો મારે કોઈ પક્ષની જરૂર જ નથી. અને હું કદાચ માનો કે મારે કાંઈક કાર્ય કરવું છે, મંદિર કરવું છે, અને હું વિચાર રજૂ કરું, અથવા મારે કંઈ સંસ્થા કરવી છે, અથવા મારે કથા કરવી છે કે કોઈ મોટો ઉત્સવ કરવો છે, અને હું મારો વિચાર રજૂ કરું અને પ્રસ્તુત કરું તો એનું અમલીકરણ થાય કે ન થાય, એની સ્વીકૃતિ થાય કે ન થાય, સ્વીકૃતિ આપે કે ન આપે, મારું લક્ષ્ય જ નથી. એટલે મારે પક્ષની જરૂર નથી. જેને લક્ષ્ય નથી એને પક્ષની જરૂર છે. લક્ષ્ય હોય તો મારે જરૂર નથી, કારણ કે સંકલ્પ છે. સ્વીકાર હોય તો સ્વીકારે, ના સ્વીકારે તો હરી ઈચ્છા, મુબારક. માણસે પ્રત્યેકે ભગવાન સ્વામિનારાયણ અને પરમહંસોએ આવી રીતે ભક્તિના માર્ગમાં વધુ ભક્તિના માર્ગમાં આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ અને એવી આપણે સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ એવું લક્ષ્ય બાંધવાનો વિચાર આપણને આપ્યો છે. પણ ખબર નથી કે કાળનો કાળ, સમયનો સમય, દિવસોના દિવસો વયા જાય છે તો એ આ લક્ષ્ય નથી બાંધી શકતા અને પક્ષ એની વૃત્તિ આપણે છોડી નથી શકતા. આ ગમે તેમ ખબર નહીં. હવે જીવને અનાદિકાળથી આ બધો અંદર કંઈક આવા વિચારોનું કોઈ ભૂત વળગ્યું છે અને એ ભૂત એને બીજું કશું કંઈ થવા નથી દેતું, બીજું ખાવા નથી દેતું, એને ખાવાય નથી દેતું ને ખાવાય નથી દેતું. જે ખાવાનું હોય નથી ખાવા દેતું અને જે કરવાનું હોય એ થવા નથી દેતો. એટલે એમને આમ જિંદગી બધી એડે જાય છે. આવો અવસર મળ્યો છે, આવો સત્સંગ મળ્યો છે, નથી સમજાતો. એટલે બધા યુવાનોને વિચાર આપ્યો હતો કે ભગવાનની ઓળખાણ કરાવે એવા મળે, ભગવાનના સંતની ઓળખાણ કરાવે એવા મળે અને આપણી પોતાની નિજ આત્માની ઓળખાણ કરાવનારા આપણને મળે તો જ હું ને તમે આત્યંતિક કલ્યાણ માર્ગનું લક્ષ્ય બાંધી શકશું.
નહીતર પક્ષનું રહેશે, લક્ષનું નહીં. ઘણા કહેતા હોય મારા પક્ષે આટલા બધા માણસો છે, ઓલા શું કરી શકવાના છે? મારા પક્ષે આટલા બધા માણસો છે. દુર્યોધન એવું જ કહેતો, મારા પક્ષે કેટલી વિરાટ બધી મેદની અને કેટલું બધું વિરાટ મોટું સૈન્ય મારા પક્ષે. અને 5 પાંડવોના પક્ષે ક્યાંક એક કૃષ્ણ સિવાય કોઈ નથી. પણ 5 પાંડવોને લક્ષ્ય જ એ હતું, પ્રભુનું જ લક્ષ્ય હતું. એને બીજું ક્યાં જોતું? ભગવાને તો કહ્યું તું ને અર્જુનને કે તું જે માગે તે આપું તને. તો અર્જુનનું લક્ષ્ય હતું પ્રભુ. તો અર્જુને હાથ જોડીને કહ્યું કે બસ પ્રભુ, તમારા ચરણમાં હું રહી શકું અને તમારું સામીપ્ય મને અખંડ રહે, બસ આટલું જોઈએ છે. ભગવાન કે હું તો હથિયાર કંઈ હાથમાં ધારણ કરવાનું નથી, યુદ્ધ બુદ્ધ કરવાનો નથી, અહીં કંઈ કથા વાર્તા નથી કરવાની, અહીં તો યુદ્ધ ખેલવાનું રણભૂમિમાં. હજુ તને કહું છું, સૈન્ય માગી લે. અર્જુન કે મારે પક્ષ નથી જોતો, મારે મારું લક્ષ્ય સિદ્ધ કરવું છે. મારું લક્ષ્ય છે બસ પ્રભુ, હું તને પામી જાઉં, મારે બીજું નથી જોતું. દુર્યોધનને પક્ષનું હતું, એને લક્ષ્ય જ નહોતું કોઈ. એ ભગવાન પાસે એને બધું સૈન્ય માંગ્યું, ભગવાને આપી દીધું. વિજય કોનો થયો? પક્ષવાળાનો થયો કે લક્ષ્યવાળાનો થયો? કોનો થયો વિજય? લક્ષ્યવાળાનો થયો છે, પક્ષવાળાનો નથી થયો. તો મહારાજ આપણને એ બતાવે છે પોતાના જીવનથી. આપણે જોઈએ મહારાજના જીવનકાળ, આપણે બધા દિવસો કે વર્ષો કે મહિનાઓ જેટલો કાળ મહારાજ આ ધરતી ઉપર રહ્યા, એ બધું આપણે જોઈએ તો ભગવાને ક્યાંય ભગવાન સ્વામિનારાયણે પક્ષ નથી મહારાજે ઊભો કર્યો, લક્ષ્ય રાખ્યું છે. ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર આવ્યા ને તો પ્રભુએ કોઈ પક્ષ ઊભો ન કર્યો, એને લક્ષ્ય જ રાખ્યું. ભગવાન રામજી આ ધરતી ઉપર આવ્યા તો એને લક્ષ્ય જ રાખ્યું, પક્ષનો ઊભો કર્યો. મોટા મોટા પુરુષો આવ્યા, 500 પરમહંસો હતા, પણ 500 પરમહંસોની પાસે કેટલું ટોળું હતું ખબર? મને તમને ક્યાંય લખાણું હોય કે ગોપાળાનંદ સ્વામીની સાથે આટલો સમાજ જોડાયેલો હતો, બ્રહ્માનંદ સ્વામીની સાથે આટલો સમાજ જોડાયેલો હતો, પ્રેમાનંદ સ્વામીની સાથે આટલો સમાજ જોડાયેલો હતો, મુક્તાનંદ સ્વામીની સાથે આટલો સમાજ જોડાયેલો હતો. આવું લખ્યું છે કે કોઈ જગ્યાએ નથી. કેમ? એનું લક્ષ્ય તો એ ભગવાનમાં જોડાયેલા હતા. અને જે પ્રભુમાં જોડાયેલો હોય એને ટોળાની શું જરૂર હતી? એને પક્ષની શું જરૂર હતી? વિજય તો એનો જ થવાનો છે, જેના પક્ષે ભગવાન હોય એનો જ થવાનો છે. માટે એક લક્ષ્ય મારે તમારે એ પણ રાખવું જોઈએ કે ભક્તિના માર્ગે ચાલતા ચાલતા આપણે આધ્યાત્મિક જગતની પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક જગતની સંપત્તિ પણ પ્રધાન ન થવી પડે. આપણું લક્ષ્ય ન બદલાઈ જવું પડે એના કારણે. મેં મારા જીવનમાં છે ને બહુ જોયું છે, આધ્યાત્મિક માર્ગમાં પણ પક્ષ ઊભા કરવા પડ્યા છે બિચારાને. લક્ષ્ય બદલાઈ ગયું છે, મોક્ષનું પછી શું થયું ભગવાન એ જાણે. પણ બહુ ખેલવા પડ્યા છે પક્ષ ઊભા કરીને, જબર ખેલવા પડ્યા છે. ભગવાનના ભક્ત જેવા ભક્ત, સંત જેવા સંતો આ એના હળાહળ અપમાનો કર્યા છે, એને હાવ તુચ્છ માન્યા છે. આ રીતે જીવ ઘણા બધા જીવ આવ્યા, ઘણાના જીવન અને પ્રસંગો મેં જોયા, અનુભવ્યા. ત્યારે એમ થતું મને, અરે
ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને આપણને આ ભરતખંડમાં ને એમાં આ સત્સંગમાં ને આવા પવિત્ર સંતો અને હરિભક્તોના યુગમાં રાખ્યા છે. પછી આપણે લક્ષણો બાંધી શકતા હોય તો આપણી જિંદગીને ફટ કહેવાય, આપણી બુદ્ધિને ધિક્કાર કહેવાય, આપણી સમજણને ધિક્કાર કહેવાય. અને એવી કમત કેમ સુધી આપણને કે હું પક્ષ ઊભો કરું તો મારો વિજય થાય, હું પક્ષ ઊભો કરું તો હું ધાયરો બધું જ કરી શકું જગતમાં. પહેલા ધાયરું કંઈ કરવું નથી, તું મૂર્તિ ધાર, આટલું કર, બાકી બધું ઠાકોરજી તને કરી દેશે. લેવા દેવા વિનાનો અને શું કામ દુઃખી થાય ભલા માણસ? શા માટે થશે? પ્રભુને ધાર ને, બીજું હું ધારવાની જરૂર તારે? અને પ્રભુને ધારીશ તો પ્રભુ તારી પાસે એની જેટલી ઈચ્છા છે ને બધું જ કરાવશે. જો બ્રહ્માનંદ સ્વામી હવે પાસે મહારાજે કરાવ્યું કે ન કરાવ્યું, 3 મંદિરો કરાવ્યા કે ન કરાવ્યા, શાસ્ત્રો ગ્રંથો લખાવ્યા કે ન લખાવ્યા, પછી કીર્તનોની રચના કરાવી કે ન કરાવી, સત્સંગ કરાવ્યો કે ન કરાવ્યો, ગોપાળાનંદ સ્વામી પાસે મહારાજે બધું કરાવ્યું કે ન કરાવ્યું, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે વગેરે મહારાજના મુક્ત પુરુષો હતા, દાદા ખાચર, પર્વતભાઈ, તે બધા પાસે ભગવાને કરાવ્યું કે ન કરાવ્યું? કેમ? એનું લક્ષ્ય ભગવાન હતા. અને મહારાજે બધું કરાવ્યું. બસ વચનાત્મા તો મહારાજે ત્યાં સુધી લખ્યું ને, મધ્યમના 27માં ત્યાં સુધી લખ્યું. મહારાજ કે અમે ત્યાગનો પક્ષ મોડો પાડીને પણ મંદિર કરાવ્યું મહારાજે બધું. ખબર નહીં આપણે ક્યાંક ભૂલ થાય છે ખરી, કોઈ જગ્યાએ ક્યાંક ગલત છે ખરી. એટલે આપણી પોતાની નિજ જાતને ઓળખાણ આપણને થાય, આપણી પોતાની હું કોણ છું એવી ઓળખાણ કરાવનાર કોઈ હોય તો જ જીવું લક્ષ્ય બાંધી શકશે, ને કે નહીં બાંધી શકે. અને લક્ષ્ય વગરનું જીવન, પક્ષવાળું જીવન બરબાદ થવાનું. આદિ અનાદિથી જો પક્ષવાળાના બધાના જીવનને, સંપત્તિ, ધન ને સત્તા બધું જ છે ને એ ખતમ થયું. અને લક્ષ્યવાળા હતા બધા સફળ બન્યા, ભલે એની પાસે કાંઈ નહોતું. નરસિંહ મહેતા પાસે છે ને વઘારવા માટે પાવરું તેલ એ નહોતું, પણ તો એ સફળ થયા. કેમ કે લક્ષ્ય હતું એનું. સબરીબાઈ પાસે કાંઈ નહોતું, રહેવા માટે સારું મકાન એનું, જંગલમાં ઝોપડામાં બિચારી રહેતી હતી, વનફળ ખાઈને, ખાવા માટે કાંઈ નહોતું, પણ સફળ બની. કેમ? એનું લક્ષ્ય હતું, એને પક્ષ નહોતો એની પાસે. અને રાવણ જેવા બધા વિદ્વાનો હતા, ને શક્તિશાળી હતા, ને ધનવાન હતા, સત્તાવાન હતા, ને પક્ષ મોટો હતો, પણ તોય છે ને એ ધરતીમાં રોળાઈ ગયા. કેમ? લક્ષ્ય નહોતું. મહારાજ કહે છે કે હું તમને આ ધરતી ઉપર સ્પેશિયલ લક્ષ્ય બંધાવા આવ્યો છું, તો તમે પક્ષ ઊભો કરવા માટેની શું કામ મથામણ કરો છો? શા માટે ખોટી થાવ છો તમે? જીવન શું કામ બગાડો? મહારાજ કે હું તમારું લક્ષ્ય બંધાવા આવ્યો છું. હું કંઈ પક્ષ બંધાવા નથી આવ્યો, લક્ષ્ય બંધાવા આવ્યો છું. બસ લક્ષ્ય બાંધો એક મૂર્તિનું, આત્યંતિક કલ્યાણનું. મારે અનાદિ મુક્તની સ્થિતિને પામી જવું છે. લક્ષ્ય બાંધો મહારાજ કે એટલા માટે હું આવ્યો છું. અને એટલે તમે તારે જુદું બધું કરો છો, આવું ખેલ બધા જુદા ખેલો છો. જો ઘણી વાર ત્યાગીગ્રસ્તમાં આવા બધા નાના મોટા પ્રસંગો બનતા હોય છે. અમુક બાબત મર્યાદા હોય એટલે હું કહી ના શકું, પરંતુ પોતાની ઈચ્છા પૂરી ન થાય, અહમમત્વ જ્યારે એનો ઘવાય
એટલે તુરત 2-4નું ટોળું પડખે લઈ અને પક્ષ ઊભો કરે. પછી પક્ષ ઊભો કરીને શું નક્કી કરે ખબર? જે તે સ્થાનમાં રહેતા હોય ને એવું નક્કી કરે કે આપણે એક જે કામ આપ્યું એ કરવાનું નહીં આપણે, પછી જોઈએ આપણે કોણ કરે છે. આવા બધા વ્યૂહ છે બોલો ભેળા થઈ. હા, એક જગ્યાએ એવું હતું, મેં તો જોયેલી વાત કહું છું, મારા પક્ષ એક જણે ઊભો કર્યો, 2-5ના ટોળા પોતાની રુચિવાળા ભેળા કર્યા. પછી શું તો કે આપણે એકેની રસોઈ કરવા નહીં જવાનું, પછી જોઈએ આ લોકો શું કરે છે. ખબર નહીં, એને પક્ષ ઊભો કર્યો પણ તોય સામે પાછું કામ તો થયું, રસોઈ થઈ, થાળી ગયા, બધું થયું, અને પક્ષ ઊભા કરવાવાળા પાસે જંભાઈ બેઠા. એવો ભૂખો તો ક્યાં સુધી કેટલો સમય રહીને. અને જેને લક્ષ્ય હતું એને રસોઈ બનાવી, થાળ કર્યા ઠાકોરજીને, કારણ કે એનું લક્ષ્ય હતું ઠાકોરજીની સેવા કરવી, આટલું જ લક્ષ્ય હતું. અને ઓલા પક્ષવાળાની એ લક્ષ્ય ન હોય, એને તો પોતાના અહમમત્વને પોષવા માટે રસોઈ બનાવતા હોય, પોતાના અહમમત્વને પોષવા માટે થઈ એને જે કંઈ નાની મોટી સેવા, જે વિભાગની જે સેવા કરતા હોય, તો એ સેવા પોતાના અહમમત્વને પોષવા માટે કરતા હોય છે. અને આને લક્ષ્ય હોય છે ભગવાન, સંતો, ભક્તો રાજી થાય, આપણે ભાવથી એને જમાડીએ, એની સેવા પરિચર્યા કરીએ, એની પત્રવડીઓ ઉપાડીએ. મોટા મોટા સંતોના જીવનમાં લક્ષ્ય હતું. સરવાળામાં ગોપાલચંદ શાસ્ત્રી સ્વામી હતા, બહુ મહાવિદ્વાન પવિત્ર સંત હતા. હરિભક્તો ગમે ત્યારે 1 વાગે, 2 વાગે, 1:30 વાગે આવ્યા તો સ્વામી જાતે રસોડું ખોલીએ અને પતરાવડા ગોઠવીને એને જમવા બેસાડે. ઓલા જમીન ઊભા થઈ જાય એટલે પછી સ્વામી પોતે જાતે પતરાવડા છે ને એઠા ઉપાડીને ચોકા કરતા. જો આ મોટા મોટા પુરુષના જીવનમાં ઘણા મોટા પુરુષના જીવનમાં હોય છે. આપણે લક્ષ્ય નથી હોતું એટલે આપણે કંઈ દર્શન નથી કરી શકતા. એ આપણા માટે પથેણા પાથરી દેતા હોય, આપણા માટે બધી વ્યવસ્થા કરી દેતા હોય, આપણે ભાવથી પીસીને જમાડતા હોય ને એક એકની વાતની છે ને એ પછી લક્ષ્ય રાખીને ધ્યાન રાખતા હોય કે આમને જમતા જમતા કઈ વસ્તુ ઘટે છે. પાણીનો ગ્લાસ નથી આવ્યો, ભરી દે. ટીસી પેપર નથી આવ્યું, મૂકી દે. અને આ વસ્તુ નથી આવી તો પીસી દે. પણ આપણું લક્ષ્ય નથી ને, એટલે આપણે મોટા પુરુષના જીવનમાંથી કોઈ નોંધ ન લઈ શકીએ કે આટલી ઊંચાઈ આ મહાપુરુષ છે તો એ અમારી હેઠી પતરાવડી ઉપાડે છે, તો અમારી જાતને તો ધિકાર કહેવાય. એમ નકરા હળેલા છીએ, દોષના ભરેલા છીએ નરા, અને ઓલા નકરા ગુણના ભરેલા છે. અને એ ગુણના ભરેલા છે એ આપણી હેઠી પતરાવડી ઉપાડીને ચોકા કરે તો એ આપણું લક્ષ્ય નથી ને, એટલે એમાંથી આપણે કંઈ પકડી જ ન શકીએ. બુદ્ધિ આપણી એ બાબતમાં તમે જુઓ તો હાવ શૂન્ય જ હોય. ભગવાનના મોટા પુરુષો હોય એના ગુણોની નોંધ કરનારો કેટલો સમાજ હશે કહો. અહીં તમે બેઠા છો, હું ને તમે બધા, મારીને તમારી બધાની વાત છે કે આપણને જે ભગવાને મોટા સત્પુરુષનો યોગ આપ્યો હોય, એની સત્પુરુષ ભેળા રહેતા હોય તો એના ગુણની નોંધ કેટલી આપણે લેનારા. આપણા હૃદયમાં કે આપણી બુદ્ધિમાં, આપણી યાદશક્તિમાં એના ગુણ આપણે કેટલા સંગ્રહ છે, વિચારીને કેટલા સંગ્રહ કે આ પુરુષમાં આ ગુણ છે, આ ગુણ છે, આ ગુણ છે, આ ગુણ છે. કેટલી નોંધ લઈએ આપણે. જીરો જ હોય, આખી જિંદગી ભેગો રહેતો હોય તો જીરો જ હોય. કેમ? લક્ષ્ય નથી. અને લક્ષ્ય ન હોય એ ગુણ ન જોવે, એ તો દોષ જ જોવે, નરા દોષ જ જોવે. હવે એ મોટા પુરુષની એની ક્રિયા, અને એની ક્રિયામાંથી લક્ષ્ય વિનાનો માણસ એની શું કઈ દ્રષ્ટિથી જોવે કહું? આ જોયું હરિભગતનો મોહ કેટલો છે. ધનવાન
પૈસાવાળા હરિભગત હોય તો એનો મોહ કેટલો છે, એની જાતે પીસે છે, એનો એઠવાડો ઉપાડે છે, એ જઈમાં અહીંયા ચોકા કરે, કેટલો મોહ છે. લક્ષ વગરનો માણસ આવું પકડે. કોઈ ભક્ત આવ્યા હોય ને એના માટે સંત રસોઈ કરીને જમાડે તો લક્ષ વગરનો માણસ છે ને એવું જ કરે. જો આમના માટે કેવી રસોઈ કરી, આમના માટે ભજીયા કર્યા, આ તે કર્યા, સ્પેશિયલી આમના માટે કર્યા. અમારા માટે કોઈ દી નથી કરતા, તારા માટે 1000 વખત કર્યા હોય ભલામણ. એક વખત નહીં, 1000 વખત કર્યા હોય અને તને 1000 વખત જમાડ્યો હોય. પણ તારું લક્ષ્ય જ નથી ભગવાને પામી જવાનું. એટલે લક્ષ્ય વગરનો માણસ છે ને એ બધું આવી રીતે મોટા પુરુષમાંથી બધું ઊંધું જ લે. ઘણા બધા લોકો કહેતા સ્વામિનારાયણને પીરસતા નથી આવડતું, બગાડે બહુ કે. આવું મહારાજના વખતમાં કહેતા. ભદ્રેશીમાં મહારાજે દૂધપાકની રસોઈ કરીને જમાડતા હતા બધાને. તે રેલમ છેલ પીરસતા ને મહારાજ તો. તે પછી મુક્તાન સામે આચુડીને મહારાજને કહ્યું કે મહારાજ હવે આવી રીતે ન પીશો તો સારું, આમાં તો કેટલાય જીવો અવગુણ લઈ અને મોક્ષ બગડે. મહારાજ કે એમ છે સારું. મહારાજ કે હવે મિરેલમ સેલ નહીં પીરશે, લક્ષ્ય નથી. લક્ષ્ય ન હોય વાતે વાતે ઊંધું જ લે તમારે, અને લક્ષ્ય હોય એ વાતે વાતે હવડું લે. પોતાનું કોઈ સંકલ્પ પોતાનું ધાર્યું નથી હોય, એના સ્વભાવને ખોઈદો હોય, એના સ્વભાવને ખૂબ જ ખંડન કર્યું હોય તો હવડું લે. વાહ, આ સંત જો મારા કેવા પરમ હિતેશુ છે, કે મારા મોક્ષ માટે કેટલું ધ્યાન રાખે છે, મારો મોક્ષ ન બગડે કેટલું ધ્યાન રાખે છે, મારું પળે પળે ધ્યાન રાખે છે મારું. લક્ષ્ય છે ને એટલે હવડું લે. એક વાત, લક્ષ્ય ને પક્ષ બેની મહારાજના મોટા પરમહંસોના જીવનથી હું તમને બતાવવા માટે પ્રયત્ન કરું છું, અને હું સમજવા માટે પણ પ્રયત્ન કરું છું કે જેનું લક્ષ્ય હશે એ બીજું કશું જોઈશે નહીં, વિચારશે જ નહીં, પોતા પૂરતું જ વિચારશે કે મારે કેમે કરીને બધાનો રાજીપો, બધાના આશીર્વાદ લઈ લેવા અને ભગવાનને પામી જવું. સતીદેહ મહારાજની મૂર્તિનું સુખ ને આનંદ મને કેમે કરીને આવે, આટલું જ હોય ને. અને લક્ષ્ય ન હોય ને એ તમારી મૂર્તિ મંત ખણ ખોદવાય જેવું, અને એની વૃત્તિ જેવી હોય, એ ગુણમાં પણ દોષ જ હોય. ત્યાં મહારાજને ઘણા લોકો ન કહેતા કે સ્વામિનારાયણ બાબરીઓ ભૂત વશ કર્યો હોય, કે આવું બધું કહેતા. ક્યાંક મહારાજ સામર્થ્ય બતાવતા ને તે ઓલી રસોઈ અખૂટ રહે. બધા પરમહંસો ભક્તોને જમાડ્યા હોય, આખા ગામને જમાડ્યું હોય તો એ અખૂટ હોય, ખૂટે નહીં. પછી દૂધપાક કે બધું જે લાડુ હોય ને સરોવરમાં ન ખાવે. ગામમાં જેટલા પશુ હોય ને, ગાયો ભેંસો, બધાને બકડિયા ભરી ભરીને લાડુ ખવડાવે તોય ખૂટે નહીં. આટલું મહારાજનું સામર્થ્ય જોવે. અમુક બધા ભૂત જેવા હતા ને એવું જ વિચારતા કે સ્વામિનારાયણ બાબરીઓ ભૂત વાસ કર્યો ને એ ભૂત આ બધું કામ કરે. એટલે ભૂત આવું કામ કરતો હોય ને, ભૂત જો રસોઈને અખૂટ રાખી શકતું હોય તો એ ભૂત શું કામ થયો હોય? પણ માણસમાં આટલો વિચાર ન હોય. માટે વિચારીએ હું ને તમે, પક્ષ નહીં લક્ષ્ય આપણે બાંધીએ, પક્ષ ન બાંધીએ, જરૂર નથી. જેને લક્ષ્ય બાંધ્યું છે એને પક્ષની જરૂર જ નથી, અને પક્ષવાળો લક્ષ્ય બાંધી ન શકે. આ નિયમ તમારે. એ લક્ષ્ય નહીં બાંધી શકે ભગવાનને પ્રાપ્ત કરવાનું, મહારાજને પામી જવાનું, કોઈ દિવસ નહીં બાંધી શકે. એટલે વિચારવું કે આવો શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ આપણને આ સત્સંગનો યોગ પ્રાપ્ત થયો છે. આવા સંતો જેવા સંતો અને ભક્તો જેવા ભક્તો આપણને મળ્યા છે, આવા શાસ્ત્રો મળ્યા છે, અને આવું આપણને કીર્તનનું સાહિત્ય પરમહંસોએ આપ્યું છે.
માટે લક્ષ્ય બાંધીએ અને પક્ષની માથાકૂટ ન કરીએ. કોઈની જરૂર નથી. ભગવાનને પડખે રાખો, આગળ રાખો, દૃષ્ટિમાં રાખો, કાનમાં રાખો. 10 ઇન્દ્રિયો, 4 અંધકરણ, 10 ઇન્દ્રિયો, 4 અંધકરણના દેવતાઓ આત્માને આસપાસ ભગવાનને રાખો. એટલે આત્માની આસપાસ આપણી વૃત્તિ ન રખાય, આપણા વિચારો ન રખાય, મહારાજની મૂર્તિ રખાય આસપાસ. આત્માની આસપાસ અંધકરણની ન રખાય, એની દૂર રખાય. કારણ કે અંધકરણ છે ને એ ક્યારે લૂંચાઈ કરે અને ક્યારે આપણો લક્ષ્ય ચૂકાવીને પક્ષ ઊભો કરી દે કે નહીં. એટલે અંધકરણની દૂર રાખવાના. આત્માની આજુબાજુ મહારાજની મૂર્તિ સિવાય, મહારાજ સિવાય કશું જ નહીં રાખવું. આવું લક્ષ્ય આત્માની આજુબાજુ લક્ષ્ય રાખવો જરૂરી છે. નહીંતર આપણી જ ઇન્દ્રિયો, અંતકરણને, દેહને, આપણામાં રહેલા અહમમત્વ એ ખબર નહીં ક્યારે પક્ષ ઊભો કરાવી દેશે અને ક્યારે લક્ષ્ય ચૂકાવી દેશે. રીતિ સીધી તો ઘણા આવતા હતા, પણ લક્ષ્ય પર્વત પ્રાહે કર્યો હતો તો એ નરસિંહના લક્ષ્યને રીતિ સિદ્ધિઓ બદલાવી ન શીખી. એના બાપનું કાર્ય જે કર્યું ને એ તો મોટો સમ્રાટ ન કરે ને એવું રીતિ સિદ્ધિઓ આવી અને એના બાપનું કાર્ય કરી ગઈ. અને એની દીકરીનું જે કંઈ લગ્નનું મામેરું બીજું ત્રીજું પૂરવાનું હતું ને બધું જ કરી ગઈ સિદ્ધિઓ, પણ નરસિંહનું લક્ષ્ય ન બદલાવી શકી. અને ભગવાન સ્વામિનારાયણને બહુ સ્પષ્ટ આ વાત કરી છે આના ઉપર પ્રથમના 61માં. આપણે વાંચી છીએ પણ વિચારતા જ નથી કોઈ દિવસ. તે પ્રથમના 61માં મહારાજે બતાવ્યું છે કે ભગવાનના ભક્તને જ ભગવાન સિદ્ધિઓ મોકલે છે. શું કામ? એનું લક્ષ્ય જોવા મોકલે છે. જો કે આને લક્ષ્યમાં રસ છે કે પક્ષમાં રસ છે, શેમાં સાને? એટલે સાહેબ મહારાજ રીધી બધું મોકલે. પછી પ્રભુ ઊભા જોયા કરે કેળે એક હાથ રાખીને કે હવે જોઈએ હવે આ પૂતળું શું કરે છે, પક્ષ ઊભો કરે છે કે લક્ષ્ય બાંધે છે. અને લક્ષ્ય હોય તો સિદ્ધિ સામે દ્રષ્ટિ પણ ન કરે. મહારાજે એ દ્રષ્ટાંત આપ્યું છે. ઋષભદેવ ભગવાન પરમેશ્વરના ધર્મ શીખવા માટે જ્યારે એમને અજગર વ્રત ધારણ કરીને પારમહંસી સ્થિતિમાં વર્તતા હતા એ દ્રષ્ટાંત આપ્યું છે મહારાજે વજરાવતમાં. સિદ્ધિઓ આવીને સામે ઊભી રહી તો એ મહારાજે કહ્યું કે ભગવાન ઋષભદેવ સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હોવા, કેમ કે લક્ષ્ય હતું અને એ લક્ષ્યની સિદ્ધિઓ પણ ન બદલાવી શકી. થયેલા સિદ્ધિઓ ન બદલાવી શકે તો એનું લક્ષ્ય કેટલું બધું પક્વ હોય છે. અને આપણને તો સામાન્ય બાબત હોય તે લક્ષ્ય બદલાવી નાખે. આવ કેવી ખબર? સામાન્ય બાબત એટલે એક તણખલા જેવી જ હોય ને તો એ આપણા લક્ષણ બદલાવી નાખે. આપણે કંઈક કામ સિદ્ધ કરવું હોય, આ લોકોનું ગમે તે કંઈક કરવું હોય, માનો કે મારે પધરામણીએ જવું છે તો હાવ નાની વાત કહેવાય. હાવ નાની વાત કહેવાય. પણ પ્રોગ્રામ જે ગોઠવતા હોય એને જાણી ન કરવું, મારી રીતે જ નક્કી કરીને જોડી લઈને વયો જવું, આ તો એક હાવ નાની બાબત કહેવાય ને, હાવ પાતળી જ કહેવાય ને, તણખલા જેવી છે. પણ તોય લક્ષ્ય બદલાઈ નાખે. કેમ? કે હું કોઈને આજ્ઞામાં રહેતો છું, હું તો બધાનો સદગુરુ છું, મારે કોને પૂછવાની જરૂર? આ અહમ છે ને લક્ષ્ય બદલાઈ નાખે. એટલે તું ગમે તેવો મોટો સદગુરુ હોય પણ વ્યવસ્થા પ્રમાણે ચાલતો, વ્યવસ્થાનો ભંગ ન કર, આ વ્યવસ્થા કહેવાય.
આપણે કોઈને આપ્યું હોય, માનું કે તો આપણે નિર્ગુણ સ્વામીને આપ્યું છે, તો એમ નિર્ગુણ સ્વામી બધા જ કાર્યક્રમ કરે અમારા બધાના. જો અને એ દિવસો નક્કી કરે, જોડ નક્કી કરે, આ કરે, બધું જ કરે. હવે અહીંયા હું મારું સદગુરુપણું ડાપણ કરું કે હું સદગુરુ છું, તો મારા માટે નિર્ગુણ સ્વામી શું કામ નક્કી કરે? કંઈ જરૂર નહીં. હું મારી રીતે જોઈ લઈને જાઉં, અને મારે જવું એ ત્યાં જાઉં. જેટલા દિવસ રોકાવ એટલા દિવસ રોકાવ. આમ થાય ખરું. આને કહેવાય પક્ષ, લક્ષણ ન કહેવાય. એને ગમે તેવો મોટો સદગુરુ હોય પણ વ્યવસ્થાને અનુસરે તો સમજવાનું કે એને લક્ષ્ય છે ભગવાનને પામી જવાનું. એને ભગવાનના સંતનું મહાત્મય છે, એનો રાજીપો કમાવા માટેનું લક્ષ્ય છે. ઓલું ખાલી હાથ જોડીને ગાવાનું છે, અમે તો તમારા સેવક છીએ ને તમારો રાજીપો અમે ઈચ્છીએ છીએ, એ તો ખાલી બોલવાનું હોય છે. પક્ષ હોય છે, લક્ષ્ય નથી હોતું. ભગવાન શ્રી હરિએ બહુ અદ્ભુત વિચારો આપણને આપ્યા છે, એટલે મેં યુવાનોને વિચાર આપ્યો હતો. એમ જાય અહીંયા મેં કોઈ ભગવાનની ઓળખાણ કરાવનારા મળે, સંતની ઓળખાણ કરાવનાર મળે, અને આપણી પોતાની નિજની ઓળખાણ કરાવનારા જો મળે તો જ હું ને તમે લક્ષ્ય બાંધી શકવા. ના, નહીતર આપણે આખી જિંદગી પક્ષ ઊભા કરી અને આખી જિંદગી બગાડવાના, આખો જન્મારો બગાડવાના. લક્ષ્ય નહીં બાંધી શકીએ. મરી જઈ તો એ લક્ષ્ય નહીં બાંધી શકીએ. બહુ અદ્ભુત વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનથી અને આપણા પરમહંસોએ પોતાના જીવનથી બતાવી છે. બાકી તો બહુ સમર્થ પુરુષો હતા, બધા કરી શકે. મહારાજે બધાને કાચા લોટના ગોળા ખાવાની આજ્ઞા કરી તો પક્ષ ઊભો કરી અને વિરોધ કરી શકે એમ હતા. સમર્થ હતા પુરુષો બધા જ. અને 500 પરમહંસો બધા જ એક થઈ ગયા હોય તો પછી મહારાજને તો ઢીલું મૂકવું પડે કે ન મૂકવું પડે? મહારાજ કે હારું હાલો જવા દો, કાચા લોટના ગોળા કાંઈ નથી ખાવા. ખાવ રસકસ વાળું સરસ મજાનું ભોજન જમો. પરમ ભગવદીય શ્રી પંકજભાઈ બોરણિયા, એના સુપુત્ર દેવ, એને કાલે બધાને પીઝા જમાડ્યા કે ન જમાડ્યા? બોલો. આ છોકરો હજી તો હાવ નાનો છે, પણ એનું લક્ષ્ય છે ભગવાનને સંતોને રાજી કરવા. આ લક્ષ્ય છે. નહીં તો હજી ઊભો થતા શીખે છે, પણ તોય બધાને ભાવથી જમાડ્યા પીઝા. કેવા પાછા વિદ્યાર્થીઓ આપણા જમે એટલે ત્યારે મોટા મોટા બધાને આટી મારી દે. આમ હું પીરસતો તો પીઝાની બધું સારું કર્યું તમને ન આવ્યા જોવાને, તમને બધાને અટક આવી જાય જોઈને. જો એ પીઝાના રોટલા 2 3 5 રોટલા, એની સાથે બીજું ત્રીજું બધું ઉપાડે. રાતના 11 વાગ્યા સુધી ઓલા પીઝા બનાવી રાખ્યા. બોલો. એ બનાવવા બધા આવ્યા છે તે પછી ખબર નહીં, હવે એને તો કંઈક એવું હોય છે કે એટલામાં થઈ રહ્યા એમ. પણ હું માલ ઉપાડ્યો કાલે તો બધા પીઝાનો. અને આટલા બધા વિદ્યાર્થીઓને 1250 વિદ્યાર્થીને એ પાછું ગરમા ગરમ પીઝા જમાડવા. એટલે ઘરમાં 2-3 જણા હોય ને તો ડોશી ના પાડી દે, ગરમા ગરમ નહીં મળે, હાંજની ભાખરી પડી ખાઈ લો. આ કે વેતરા કરવા નથી આવ્યા. જો આ ઘણો બધો ખર્ચ કરીને લાવ્યા હોય તો એ ટાઢી જ ભાખરી ખવડાવે. અને 1250 વિદ્યાર્થીને પછી બીજો બધો સ્ટાફ, એમ કરીને 1300-1400 જેવો બધો સ્ટાફ થાય. એ બધાને પીઝા જમાડવા હોય. એક જણો 5-5 રોટલા પીઝાના જમ્યો હોય તો કેટલી સંખ્યા થઈ? કહો. ધન્યવાદ પણ દેવને, એના લક્ષ્યને
અને પંકજભાઈના લક્ષણે ને એમના ધર્મપત્ની શ્રીના લક્ષણે પણ લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે ને તો દેવ સંકલ્પ કરે, પણ માએ એમ ક્યાંક નથી કરવાનું. હવે તો પછી છોકરો થોડોક કરીએ કે આ તો બાપા એમ કે નથી કરવાનું. હવે જો હા, આપણે બહુ જરૂર છે પૈસાની, અને આ પરિવાર એટલો બધો આદર્શ છે, અને એ આદર્શ છે પરિવાર, એનું કારણ જો હોય ને તો પછી પેમા બાપાનું ભજન, જો એનું એટલું ભજન છે ને, એટલે આ પરિવારમાં એના ભજનના દૈવતથી આ બધા વિચારો સંસ્કાર આ બધા આવ્યા દૃઢ થયા. માટે દેવ તને ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલા બધાને તે પીઝા જમાડ્યા. આમાં અમુક અમુક છોકરા બિચારા છે ને કોઈ દી પીઝો જોયો નહીં હોય. જો હા, એને બિચારે જોયા ન હોય પીઝા, હું એ ખબર ન હોય. મેં તો નામ જ આ હમણાં સાંભળ્યું પીઝા એ, બાકી ખબર નહોતી મને નામની. જો ખાવા તો હજી નથી મળ્યા, પણ નામની ખબર નહોતી. બોલો, માટે લક્ષ્ય બાંધીએ. ભગવાન, સંત, ભક્ત, કોઈ ગરીબ, કોઈ દીન દુખિયા રાજી કરવા માટેનું લક્ષ્ય બાંધીએ. આપણા અહમને ઓગાડીએ, આપણા કર્તૃત્વ ભાવને ઓગાડીએ. મહારાજે બહુ અદ્ભુત વાત આપણને બતાવી છે જીવનકાળ. ત્યાં તો મહારાજના જીવનનું દર્શન કરીને જે ચિંતન કરું છું ને, એ તમારી પાસે મૂકવા માટેનું પ્રમાણિક થોડીક અલ્પ બુદ્ધિથી કર્યો છે. ન ફિટ આવે તો પાછું રિટર્ન કરજો. પૂર 24મું તરંગ 33મું. શ્રી હરિએ સંતો પાસે પરસ્પર શ્લોક બોલાવીને વિજયી સંતોને થાળ આપ્યો. જે મુનિ કથા વાંચતા હતા તેના ઉપર પ્રસન્ન થઈને શ્રીહરિ પોતાની છાતી ઉપરથી ફૂલનો હાર ઉતારીને નિત્ય આપતા. લક્ષ્ય હતું એટલે મળતું હતું બધું. મારા જેવા લોખાન કોણ આપે? લક્ષ્ય જ ન હોય તે. ભણનારા જેટલા વિદ્યાર્થી નાના સાધુઓ હતા તે બધાની ઉંમર 25 વર્ષથી અંદરની હતી. નાના સાધુઓ હતા બધા. આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, અચિત્યાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, શૂન્યાતીતાનંદ સ્વામી, નારાયણાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, નિર્માનાનંદ સ્વામી, પ્રત્યોષાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી ને પ્રજ્ઞાનંદ સ્વામી ઇત્યાદિ જે વિદ્યાર્થી સંતો હતા તે સત્સંગી જીવનના એટલા શ્લોકોને વાંચીને જેની જેવી કથા આવડે ને તેવી તે 1 માસ પર્યંત કથા કરતા. મહિનો કથા કરતા ભણનારા સંતો. આ ભણવાનું ચાલુ હોવે શું? હવે આપણે ભણ્યા પછી કેટલી કથા કરી આપણે અંદર મહેલાને પૂછવાનું, તો સમજવાનું લક્ષ્ય છે ને તે પક્ષ છે, લક્ષ્ય નથી. વર્ણી વાસુદેવાનંદ સ્વામીએ પણ શ્લોકની કથા કરી. તેમાં કપિલેશ્વરાનંદ સ્વામી, અચિત્યાનંદ સ્વામી, દહરાનંદ સ્વામીનું શ્લોકનું ઉચ્ચારણ બહુ સંતો કરતાં શ્રેષ્ઠ હતો. તેઓ શ્લોક બોલવામાં ગૂંચવાતા નહીં. જ્યારે સંતો કથા કરી રહ્યા હતા ત્યારે શ્રીહરિ તેની પાસે આવીને શ્રીહરિ ચરણ કમળને ધારણ ભાવથી કરી શકે ને એમ મારા છાતીમાં ચણાવીને આપતા. શ્રીહરિએ ભણનારા સંતોના 2 જૂથ કર્યા હતા. તેમાં એક વિભાગમાં નિત્યાનંદ સ્વામીએ મોટા કરીને ફૂલનો હાર પહેરાવ્યો ને બીજા જૂથમાં બ્રહ્માનંદ સ્વામીને મોટા કરીને તેમને પણ ફૂલનો હાર પહેરાવ્યો. જૂથ ઊભું કરવામાં બીજું નહોતું પાછું મહારાજને. આપણે જૂથ ઊભું કરી એમાં બીજું હોય પાછું. પછી શ્રીહરિએ કહ્યું કે વસંતલિકા આદિ જે વૃત્તનો જે કંઈ છંદનો શ્લોક પહેલો બોલાય તેની પાસે જે વૃત્તના સામા પક્ષે બીજા શ્લોક અનુક્રમે બોલવા, અને તે શ્લોકો બોલતા જેના પક્ષમાં તે વૃત્તના શ્લોકો ખૂટી જાય તો તે બીજા પક્ષની સમક્ષ હાયરા કહેવાય.
તમારા બે પક્ષમાં આજ કોઈ એક પક્ષ પહેલા શ્લોકને બોલો, અને જે પક્ષ બાકી રહે તેણે આવતીકાલે પ્રથમ શ્લોકને બોલવો. તે આ સ્પર્ધાનું બંધારણ છે, તેને તમે ધ્યાનમાં બધા રાખજો. પછી નિત્યાનંદ સ્વામી પહેલા શ્લોક બોલ્યા, અને પહેલે દિવસે નિત્યાનંદ સ્વામીના જૂથની જીત થઈ. શ્રીહરિએ તે સમયે મુકુંદાનંદ વર્ણીને બોલાવીને કહ્યું કે શ્લોકો બોલવામાં જે જૂથનો વિજય થાય તેને તમારે નિત્ય થાળ આપવો. આવતીકાલે નિત્યાનંદ સ્વામીને તમારે અમે જે થાળ જમીએ તે સંભાળી અને તેમને આપો. ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે થાળને સમયે તેમના બે સાધુ મારી પાસે આવે, અને કદાચ હું ભૂલી જાઉં તો સાધુ જ્યારે આવે ને ત્યારે મને યાદ કરાવે. બીજે દિવસે જ્યારે સભા થઈ ત્યારે શ્રીહરિ મંચ ઉપર આવીને બેઠા. શ્રીહરિ રોજ આથમણે અથવા દક્ષિણાદે મુખારવિંદે આવીને બેસતા. તે વખતે શ્રીહરિ રોજ ગરમ પોષની રાતી ડગલી પહેરતા, મસ્તક ઉપર શ્વેત પાગ બાંધતા અને શ્વેત ચોફાણને ઓઢતા હતા, અને એક શ્વેત ખેસ પહેરતા હતા. તેની જેટલી ભવ્ય શોભા બનતી ને કે જે કહી શકાતી નથી. દર્શન કરનારા મનુષ્યને જેવો ભાવ હોય તેઓ તે મૂર્તિના દર્શન કરતા. શ્રીહરિની મૂર્તિમાં અપાર કળાઓ રહી છે, મોટા મોટા પણ તે કળાને પાર ન પામી શકે. તેથી જેને જેવું દેખે તેવું તે કહે છે. દેશ દેશના ગુરુઓમાં જેનું જેવું પરાક્રમ હતું તે તેનું ચાલે ત્યાં સુધી શ્રીહરિ સામે અજમાવતા, પરંતુ જ્યારે કાંઈ ન ચાલે ત્યારે તે થાકીને બેસી રહેતા. ધર્મી ને અધર્મી ગુરુના લક્ષણ શ્રીહરિ જ્યાં સુધી પ્રગટ ન થયા હતા ત્યાં સુધી અધર્મી ગુરુઓ પોતાના શિષ્યોમાં મન ફાવે તેમ વગેરે અનેક પ્રકારના ભાંગ ગાંજા જેવા વ્યસનો કરતા ને કરાવતા, અને અનેક પ્રકારનો અધર્મ બધા આચરતા. અને ઘણા બધા જ અંધશ્રદ્ધાળુ હતા, તે કોઈ એમાં દોષ જોતા નહીં, અને પોતાના ગુરુને ભાંગ ને જરદો ને અફીણ ને વગેરે વગેરે મન માયનું જેટલું જોઈ ને એટલું લાવી દેતા. આવા તો અનંત અપાર બધા હતા અસત્પુરુષો. પરંતુ સત્પુરુષો એ કહ્યા છે જે વચન, જેમાં અધર્મ નિવાસ કરીને રહ્યો હોય તેવા અધર્મી ગુરુઓ સાચા ગુરુથી રાત દિવસ ત્રાસ પામતા રહે છે. સાચા ગુરુનો પ્રતાપ કહેવાય છે. જે અધર્મી લોકો હોય છે તેમને અધર્મમાં રુચિ રહે છે, તેથી જ તેઓ સાચા ગુરુનું જાહેરમાં કે ગુપ્તપણે પણ અપમાન કરતા રહે છે. પણ જો જે લોકોના અંતરમાં સત્યવાત વૃત્તિ હતી તે લોકોને ખોટા ગુરુના કૃત્યો જોઈને સત્ય ગુરુ અને સત્ય ધર્મમાં રુચિ થવા લાગી. જેને જેવી રુચિ થઈ તે સત્સંગી થયા, અને જેને રુચિ ન હતી તે બધા કુસંગી રહ્યા. આજે શ્રીહરિનો થાળ બન્યો ત્યાં સુધી સંતો ગરબીના પદ બોલતા રહ્યા. શ્રીહરિએ થોડીક વાતો કરી, પછી થાળ તૈયાર થયો. ત્યારે શ્રીહરિ જયમાં થાળ જમી રહ્યા ત્યારે નિત્યાનંદ સ્વામીને થાળની પ્રસાદી આપી. જ્યારે દિવસ એક પહોર બાકી રહ્યો ત્યારે શ્રીહરિએ સભા કરાવીને મુક્તાનંદ સ્વામી આદિક જે સંતો ગાન કરવાનું જાણતા હતા તેમની પાસે વાજિંત્રો વગડાવીને કીર્તન ગાન કરાવ્યું, ને પછી સંધ્યા આરતી કરીને શ્રીહરિએ કેટલાક નિત્ય નિયમ બાદ શ્લોકોની કથા કરાવી. પછી સંતોની પાસે પરસ્પર એક વૃત્તના શ્લોકો બોલાવ્યા. તે સમયે બોલતા શ્લોકોની ધૂમ મચી ગઈ. તે દિવસે બ્રહ્માનંદ સ્વામી પહેલા શ્લોક બોલ્યા હતા ત્યારે શ્રીહરિએ કહ્યું કે આ તો ખૂબ જ રંગ જામ્યો છે. તે દિવસે બ્રહ્માનંદ સ્વામીના જૂથવાળા સંતો શ્લોક બોલવા લાગ્યા, અને તે જૂથનો વિજય થયો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિસ્પુરમાં શ્રીહરિએ સંતો પાસે પરસ્પર શ્લોક બોલાવીને વિજયી સંતોને થાળ આપ્યો. એ નામે 33મો તરંગ સમાપ્ત થયો.